જાય ઘન વિનાશની આન માળી કમલાસની સકત એ માળી વીસ રે હાથી હંસ વાહની हमने माता देहु सुमा पण दुखारणी मातु कुल देवी अनमाड़ी करणी करने ए मातु जागे जुगमा जुगणी मातु परगठ पीठलया नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूप ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीधाकाश वासम भजे ए सीधाकाश वासम भजे आज रोज कणेरी गामમાં અને આ સોનલ ધામમાં માં ભગવતી આ હોનબાઈ માના જન્મ શતાબ્દી મહોત્સવ અને એ 100મો ઉત્સવ આજે આ 100 વર્ષ જ્યારે માં ભગવતીના અવતરણને થયા હોય તો સાહેબ આ સોનેરી અક્ષરે આ 100મી જયંતિ ઉજવાય છે, માં જન્મનો ઉત્સવ ઉજવાય છે. કારણ આખી દુનિયાને યાદ રહેશે કે જ્યારે માં ભગવતી આ હોનબાઈ માના જન્મ ઉત્સવ જ્યારે એક સુવર્ણ રીતે ઉજવાડો અને એ જ 13 તારીખે માની હોનલ બીજ હોય અને 22 તારીખે અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રતિષ્ઠા હોય. આ ઉજળો પ્રસંગ, આ ઉજળો ઇતિહાસ, આ જે ભાવ જે છે, હું તો યુવાન મિત્રોને કહું છું કે આ જે યુગ આપણી પાસે હાથમાં આવ્યો છે ને, માં ભગવતીના ગુણગાન ગાવ. તમે સાંભળી લ્યો કે અત્યારે 18 વરણમાં કોઈ સમાજનું એવું વ્યક્તિ એમ નહીં હોય કે એના કુળદેવીનું મંદિર અત્યારે વૈવસ્તીનો બની ગયો હોય છે. આ શક્તિ ઉત્સવ છે. પછી આ હોનબાઈ માનું નામ લ્યો, માં મોગલનું નામ લ્યો, તમે જે શક્તિને માનતા હો, પણ ઉત્સવ તો શક્તિનો છે. અને આની અંદર જો આ તમને એમ થાય કે આવડા જે બેઠા તમે આ એક વ્યવસ્થાના ભાગરૂપી અમને માની કૃપાથી અમે થોડુંક બોલીએ એટલે અમે તમને હામાં દેખાય એટલે અહીંયા બેઠા. બાકી માના દરબારમાં રાયના દાણા બધાય સરખા હોય. સાહેબ એ આગળ બેઠો હોય એ હોય અને પાછળ બેઠા એને ધન્યવાદ આપું. સાહેબ એ કેવા ટેસ્ટથી બેઠા. આપણે તો થોડું ઘણું એમ થાય કે આગળ જઈને બેસીએ આમ. એક જે એ પાછળ બેઠા છે એ પણ કોઈ એવી જ વ્યક્તિ હશે. આમાં ઘણા એવા મિત્રો બેઠા હોય કીર્તિભાઈ કે માઇક આપ્યું હોય ને તો ભૂકા કાઢ નાખે. મારા હકીકત વાત કરું, આ તો એને આપણી ઉપર દયા આવે ભલે નહીં ગાય લેતા એમની નહીં. આ તમે જે એટલા કિલોમીટર કાપીને જે આવો છો બાપ, એ ખબર નથી એટલે આવો છો, ખબર છે ઈ આવે છે. કાક બાપુ કહે છે ને કે પંખિયા મળીને આલ્યા અનોલ મોર હાલુ માચારો રે એ જીવલા માચારે એ ગરુડ ને
હાલ્યા મોર હાલું મછરું, શબ્દ વાપરો પંખિયા, પાંખું વાળા નહીં, પંખિયા. જેને જેને પાંખું છે એ, કોઈને જ્ઞાનની, કોઈને કલાની, કોઈને દાતારીની, કોઈને ભક્તિની. આ જેને પાંખું છે ને એ બધા આવે છે. ઠૂઠા તો હુઈ ગયા હોય. હકીકત એને આ દેકારો લાગે, હું માથા સોડાવ્યા. નહીં સાહેબ, જેને જેને સમજણ છે, જેને ભાવ છે, જેને મા પ્રત્યે પ્રેમ છે, જગદંબા પ્રત્યે પ્રેમ છે. અને એમાં આ કનેરી તો છે ને, એમાં હોનબાઈ માના હૃદયમાં નામ હતું સાહેબ. અને આ જ સ્થાન ઉપર આઈમાં કંકુ કેસરમાનું નામ પાડ્યું. આજે જ કંકુ કેસરમાં પ્રથમ મંદિર આયા. અને અત્યારે જે રાજસ્થાનમાં પ્રતિષ્ઠા, પૂન કીર્તિભાઈ ત્યાંથી જ ગઈ રાતે ત્યાં કાર્યક્રમ હતો સાહેબ. એવું અમને લાગ્યું નહીં કે અમે રાજસ્થાનમાં છીએ, અમને એવું જ લાગ્યું કે કણેરીમાં બેઠા છીએ, મઢડામાં જ બેઠા છીએ. એવો જે ભાવ. એટલે જેની પાસે સમજ હશે, કારણ કે માં શબ્દ એવો છે, જ્યાં સુધી મળી નહીં માં ત્યાં સુધી પર મેં હર પણ પશુ રહ્યો, પછી જાયો જશોદાને, પછી કાન કહેવાનો કાગડા. માના ઋણમાંથી કોઈ મુક્ત ન થઈ શકે. પછી આપણી જણનારી જનેતા હોય તો ભલે, ને આપણી કુળદેવી હોય તો. માથી મોટું આ દુનિયામાં કોઈ છે નહીં. માની માં હોય ને એને નાની કહેવી પડે. માથી મોટું કોઈ નહીં, જળધાર કે જગદીશ, પછી સૌ કોઈ નમાવે શીશ. ઈ અંબા આગળ હાલ્યા. જેને આવું ગાય આવું સાંભળી આ ગાવું એટલે શું? પરિચય આપવો. જ્યાં સુધી તમને એનો પરિચય ન થાય ત્યાં સુધી એનો પ્રેમ ન થાય. તમને કોઈ અજાણ્યો માણસ આવી જાય તમારી પાસે તો એની સાથે તમે મિત્રતા નહીં કરો. શું કામ? લાગણી ઉત્પન્ન જ નહીં થાય, કારણ કે એને આપણે ઓળખતા નથી. જ્યાં સુધી શક્તિ તત્વનો પરિચય ન થાય ત્યાં સુધી તમને એમની સાથે પ્રેમ ન થાય. અને હું હંમેશા કહું છું કે આ ભગવતીઓના નામ હૃદયમાં રાખજો, મગજમાં નહીં સાહેબ. આ લઈ લેશો. આ બધું અમારે શ્રી 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 વિજયદાનજીને તાળવીના ગડારથી વધાવો. આપણે શેમાં જિલ્લા પંચાયતમાં હતા ને નોકરીમાં, કલેક્ટર ઓફિસમાં અમરેલીમાં એને નોકરી પણ કરી અને આવી ભગવતીઓની ચાકરી પણ કરી છે. વિજયદાનને તાળવીના ગડારથી બાપ વધાવો. એ આખું સંચાલન કરે છે. ખૂબ આરે પ્રોગ્રામ કર્યા મામા. એનો લેકો એવો મામા. અને આ બધું છે ને તમને કહું, આ અંદરથી મોજ આવે ને તો જ મેળ આવે છે. આમાં ચાઇનાના પંપ હાલે એવું કઈ છે નહીં મારા વાલામાં. આ ઘડીક લાગે ગાડી હવા આવી ગઈ પણ એમાં કઈ જામે નહીં કઈ સાહેબ. એ તો અંદરથી લહેર આવે, મોજ આવે. શું એ મોજ જ હકીકત. ત્રીજી વાત એ કહું, મોજ એને જ આવે કે જેમાં સમજણ્યું હોય. બાકી તમે સાંભળી જો, જ્યાં અમે ઘણી વાર પ્રોગ્રામમાં જઈએ ને તમને એમ થાય ટેસ્ટ ભાંગીને પડી જાય તો પ્રોગ્રામ તો પૂરો થાય, કારણ કે હામાં એ જ બેઠા. સારું બોલે છે. પાછા હું કે ઉપડી ગયા સાયલું લઈ લઈને મારા દીકરા. જ્યાં સુધી વાત એ છે કે તમને પરિચય ન થાય ત્યાં સુધી એની બાજુ તમને ખેંચાણ ન થાય, અને ખેંચાણ ન થાય એના પ્રત્યે તમને કોઈ આદર્શ ન થાય. અને જ્યારે આદર્શ, અને આ દેશનો યુવાન આદર્શનો ભૂખ્યો હોવો જોઈએ. ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? ભગવાન કૃષ્ણને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? આ ભગવતીઓને માં શું કામ કહીએ છીએ? વીહ ભુજાળી હોય પણ શરણે આવે એને જે ક્ષમા કરવાની જેનામાં તાકાત હોય ને એને માં કહી શકાય. ભલામણ એને ભગવતી કહી શકાય. ભગવાન કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરવાની તાકાત, છતાં શિશુપાલની 100 ગાળું સહન કરવાની તાકાત હોય એને કૃષ્ણ કહી શકાય. એ વાતમાં સુદર્શન લઈને નીકળી જાય. ભૈયા આવજો ના. રાવણે ભયાનક ગુનો કર્યો છે, અતિશય અપરાધ કર્યો છે. ભગવાન રામના ઘરમાં હાથ નાખ્યો છે માણસ, છતાં પ્રભુ રામ એને 3 વાર
ક્ષમા કરવા માટે, સમાધાન માટે મોકલે છે. બાકી છે તાકાત કોઈ રામના બાણ સામે આવી શકે? અને ત્રીજી વાત એ કહું કે આ દેશનો યુવાન કેવો હોય. આપણે આયમાં આવું આપણે રામાયણ સાંભળવાનું કહેતા એનું કારણ શું? કારણ કે રામાયણ સહી આદર્શ એક જ ગ્રંથ એવો છે કીર્તિભાઈ કે એની આગળ ચરિત્ર શબ્દ લાગે છે, રામચરિત્ર. તો એની ઉપરથી ચારિત્ર આપણે શીખવાનું હોય છે કે આ દેશના યુવાનનું ચારિત્ર કેવું હોવું જોઈએ. ભગવાન રામ જેવું ચારિત્ર. સેલેન્સ સ્વીકારીને વનવાસ સ્વીકારી લેવો. કઈ રામે એવું નતું કે તમે પછી ભરતને ગાદી આપો ને અમને મોકલી ગયો એમ થોડું હાલે. ના, મોઢામાંથી શબ્દ નીકળે. કારણ કે આપણા માટે રોજ સૂરજ ઉગે છે ને એ નવી ચેલેન્જ લઈને ઉગે છે. અને આ દેશ જ એક એવો છે કે આ દેશ ધર્મનો દેશ. વિશ્વ પથ્થરનું મળ્યું છે થાવા, માનવ છે એ પાણા જેવો મળ્યો છે થાવા. ત્યારે સાંભળી લેજો, ભારત એક જ દેશ એવો છે કે પથ્થરમાંય પ્રાણ પૂરીને પ્રતિષ્ઠા કરવાની તાકાત ધરાવે છે. એ ભારત દેશ છે. આ જેવો તેવો દેશ નથી આ ભારત. એટલે કવિ દાંત બાપુને લખવું પડે કે અહીં શબ્દ એક શોધો તો સંહિતા નીકળે અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે, જ્યાં લાગણી ને ભાવ. પણ જેમાં આદર્શ જ ન હોય તો એને કઈ નાથ મોરડા કાઢને કહેવાય, એની કઈ વાતું કરવાની ન હોય. એક ભાઈ તો એની પત્નીનું આમ બાવડું બગલમાં દબાવીને હાલ્યો જતો. બોલો, બાવડા પકડીને તો ઘણા હાલે, આ તો આમ બાવડું દબી દીધેલું. અને એ અમારી બાજુની વાત કરો, અહીંની વાત નથી કરતો પાછો. અમારે મોવાની બજારમાં જ નીકળ્યા જો. અને હું જ ગાડી લઈને નીકળ્યો. મેં કીધું, એ ભાઈ, એ બાપા, એ મારા વાલા, આ આપણું ભારત છે, ક્યાંક સંસ્કારના ધ્યાન રાખો. એમાંય મહુવા છે. મને તો ઓળખી ગયા. મને કે લે માયાભાઈ, તો બાવડું તો ન જ મૂક્યો. એમણે કીધું જય માતાજી. તો બેને એમ બાવડા ભેગા કર્યા, જય માતાજી. તો આટી પડી ગયો ને. પછી એને કીધું કે માયાભાઈ, આ મેં ફેશનનું બાવડું નથી પકડ્યું. તો મને કે આ બાવડું મૂક્યા ભેગ્યું છે ને એ હાડીની દુકાનમાં ગળી જાય છે અને મારે 10,000 નો દંડો આવે છે. એટલે પકડીને હવે ઘર ભેગા થઈ જાય ને બાપા તો ખર્ચો કાંઈ ન થાય, બીજું કાંઈ છે નહીં. ખરેખર આપણે આ માતાઓ આપણે જે આ ગીત ગાય, મોરજાજે ઉગમણે દેશ, મોરજાજે આથમણે દેશ. આપણી માવું કેટલા રૂડા, તમે સાંભળો તો ખરા, એ કેટલો અનુભવ છે. મોરલાને ઉગમણો આથમણો મોકલ્યો, ઓતરા તો દખણા તો ન મોકલ્યો. શું કામ? બહેનોને ખબર હતી દક્ષિણમાં દીવ આવ્યું છે અને ત્યાં મોરલાને મૂકીએ તો ડોહો કળા પૂરી ના આવે. અને કાં અહીંયા ઘેરે પોગે તો પીસા કોકે ખેરી નાખ્યા હોય. આ કેવા કેવા ડાયા છે આપણા સંસ્કાર સાહેબ. ઈ પંખિયા મળીને હાલ્યા, આન ઓલું મોર હાલ્યું મચારો રે. એ જીવલા મચ્છર ગરુડ ને જઈને જોને પૂછ્યું રે, આકાશના શેડા કેટલે રેજી. તમે આકાશના છેડા માપી શકો ને તો મારી ભગવતીઓના તમે માપ લઈ શકો બાપ. એ પાણીએ પોગાણું પાછું
એની ભેળા રે બેહનારા જોને ભરમાના રે એ મોટાના તળિયા નોમર્યા રે રેજી એ રે મોટાના તળિયા નોમર્યા રે રેજી ગીત તો બહુ મોટું પણ છેલ્લી કડી લઈ લો. કાગતે અભાણ ભૂલ્યા કાગતે અભાણ ભૂલ્યા કવિ કાગ બાપુ આ પંક્તિમાં એવું કે કાગ કે અભણ બોલ્યા. કીર્તિભાઈ જેવો તમે એના કવિ કાગ બાપુ શું કે ખબર? અભણ કેવું યાદ રાખે ઓલ્યા ભણેલ ભૂલી જાય જી. અભણ કેવું યાદ રાખે પણ ઈ ક્યાં બોલે છે? કેવટ હજી ભૂલ્યો નથી ગત જન્મમાં કાસબો હતો ઈ. હે કારણ કે ભગવાન વિષ્ણુ જ્યારે કારણ કે રામ છે એ વિષ્ણુ છે એ જ્યારે ક્ષીરસાગરમાં સુતા હતા ભગવતી લક્ષ્મી છે એ ધીરે 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 પગ દબાવી રહ્યા છે અને ભગવાન આમ તો કે હુવે તો નહીં પણ કમલ નહીં છે સહેજ આમ કહેવાય કે હેઠા કરી અને નારાયણ એમ કહેવાય થોડીક આંખો બંધ છે. શેષ નારાયણ પથારી છે એટલે શેષ નારાયણ એમ જોયું કે કાસબો છે એ પગે અડવા આવે છે. કાસબાને એમ છે ભગવાન વિષ્ણુના પગે અડી જાવ તો મારું કલ્યાણ થઈ જાય એટલે શેષ નારાયણે એક બે ફેણ મારી આઘો કાઢ્યો પણ ઓલો પાછો આવે અને પાછી જોરથી ફેણ મારીને કાચબો મરી ગયો. એ બીજા જન્મમાં કેવટ થયો. એ લક્ષ્મણની હાજરીમાં ભગવાનના બે પગ ધોતો હતો. પણ આ વસ્તુ જુદી છે. બહુ સરસ આ વાત કઈ રીતે કાગ બાપુ કહે મારા બાપ જય વસરાજ દાદા. ભણેલ ને ભરોસે એ જીવો લાયા ભણે એ ભણેલ ને જઈને જોને પૂછ્યું રે પ્રભુજી છે તો ભરોસે પધારો આઈમાં પધારો. વાહ કાલે પણ આઈમાં ત્યાં પણ હતા. પધારો પધારો. ધન્યવાદ. તમારી વચ્ચે 5 થી 7 મિનિટ પછી આપણે કીર્તિભાઈને સાંભળવા છે કારણ કે હમણાં તો વાયા રોડ જ છે. મુકામ પોસ્ટ તકે ગાડી વાયા તકે રોડ. પણ આમાં બે પંક્તિ ઉપર મારે વાત કરવી છે.
પહેલી પંક્તિ જે મેં લીધી હતી કે પંખીયા મળીને આવ્યા અને મોરે હાલ્યું મચ્છરું. ભલે મચ્છર છે પણ એને પાંખ છે. આપણે કેવડા છે એ મહત્વનું નથી, પણ જેની પાસે જ્ઞાનની કાંઈ પણ પાંખ હશે ને એ માણસ કોઈ દી દગો નહીં દે. ભલે મચ્છર છે પણ એ સાનું મનું નથી કરતો. કાનમાં આવીને કે આવ્યું છે ઉડાડ્યું તો ઉડાડાય દિન કેવા આવે કાનમાં. અને હાથી જેવા હાથીને એનો ભય હોય છે. શું કામ? જો કાનમાં ગળી ગયું તો ભૂકા કાઢી નાખે એટલી આમ કાન હલાવ્યા જ કરે હાથી. મચ્છરનું બચ્ચું હતું, પહેલી ઉડાન ભરતું હતું. બચ્ચું હજી પહેલી વાર હજી ઉડાન ભરતું, પાંખું ફૂટી એટલે એની મમ્મીને કીધું. આ ઇંગ્લિશ મીડિયમ ભણેલો હતું પાછું, એટલે મમ્મી શબ્દ આવ્યો. ત્યાં માં શબ્દ ઓછો આવે. આ ઇંગ્લિશ મીડિયમમાં અને આપણા ભણતરમાં ફેર એટલો. ઓલામાં મમ્મી કહી દે. એટલે અંગ્રેજીનો વિરોધી નથી હો, બધા ભણાવજો ભાઈ, ખૂબ જરૂરી છે. પણ પછી હાવ મને નહીં અંગ્રેજી આવડતું એમ કહો તમે, હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. હું કામ હું આવેલી અંગ્રેજીમાં આખો પ્રોગ્રામ કરું ને તમે ન સમજો, આપણે શું કામ કઈ કરવું જોઈએ સાહેબ? કારણ કે હજી સુધી હું ન સમજ્યો. ખરેખર મારું અંગ્રેજી બહુ હાર્ડ, બહુ એટલે બહુ. તમે કોઈ પણ પ્રોફેસરને મારી આમાં લાવો, હું અંગ્રેજી બોલું એ સમજી જાય, તમારો ગુલામ હું થઈ જાઉં. અમેરિકા હું બોલતો હતો, પૂછો કીર્તિભાઈને, અમેરિકા વાળા નો સમજીએ ક્યાં? આને જ મોટા કહેવાય ને, સમજી નો કે એને ના, આર પાર સમજાઈ જાય એ જીવન છે. એટલે ને મચ્છરે કીધું એની માને કે માય મોમ, હું પહેલી વાર ઉડાન ભરવા જઈ રહ્યો છું, આશીર્વાદ આપો. અને એની માએ આશીર્વાદ આપી દીધા. વત્સ શુભમ ભાવતું, વિજય ભાવતું, ઉડો. ગયો ભાઈ મચ્છર બચ્ચું. જા પાછો રાઉન્ડ મારી આકાશમાં ઉડીને નીચે ઉતર્યો ને એની માને મળ્યો એટલે માએ પૂછ્યું, કાં બેટા કેવી રહી તને સફર? તા તો આમ જો હેપી જર્ની મોમ, એટલી બધી મને મજા આવી. મને તો મજા આવી, પણ હું જ્યાં જ્યાં ગયો ત્યાં સમાજને બહુ મજા આવી. માને એમ થયું સમાજને મજા આવે, આપણે જઈએ કે આમાં હું જ્યાં જ્યાં ગયો ને ત્યાં સમાજે તાળીયું બહુ પાડી. ત્યારે એની માએ કીધું તાળીની ઝપટમાં નો આવી જતો, એ ખુશીની તાળી નહોતી. આપણે ઘણી વાર ન થાય, ઘણા કોઈ બોલતા હોય તો બેન કરવા હાટું બધા તાળી પાડે, તો પણ બેન કરાવવાની છે. પણ લગ્નગાળો એવો હતો, આપણે જ્યાં અમે રોડે નીકળતા જે હોટલે ઉભી રહી ને ત્યાં વરરાજાની 2-3 ગાડી ત્યાં પડી જ હોય, અને આપણે અંદર ડોકાઈ તો વરકન્યા બેઠા બેઠા ગુલ્ફી ખાતા. ભાઈ ભાઈ કેવો જમાનો આવ્યો એ તો જુઓ તમે. એ ભાઈ કેવા લગ્ન થાય ત્યારે, એ એવા ડેકોરેશન આવ્યા. રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું, હવ્યું બગ્યું ભાડે મળે. હે કેટરર્સ વાળા જીતું કેવા બહારથી આવે પીરસવા વાળા. ડાયાબિટીસ હોય ઈ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડા હે, ગોટો વળી જાય ગગી દીકરો તામાં ઈ પીરસીને વયા જાય. ગજબ છો, ગજબ છે. મૂળ વાત એટલી છે કે જીવન એને જ કહેવાય કે આપણે ને આપણે આપણી જાતને ઓળખી લઈએ. છેલ્લી વાત કઈ, મારો તો હું તો દાંત કઢાવા જ નીકળ્યો છું. બધા મારામાં કઈ બહુ ગજાન બજાન કે મારી પાસે ગજાન એટલું તમને ગમે એટલું. અને એક આ મઢમાં બેઠી હોય આવી જગદંબાઓને ગમી જાય એટલે બેડો પાર થઈ જાય મારા વાલા, બીજું કાંઈ નથી. હારે ઠેકાણેલી આમંત્રણ મળે ને તેથી તમારી જાતને ધન્યવાદ સમજજો બાપ કે આપણે હારે ઠેકાણેલી આમંત્રણ મળ્યા. બાકી અમુકને તો કોર્ટના જ કાગળિયા આવે, મુદતે આવી જાય. એવો ડાયો થઈને ભાઈ હા ના સાહેબ હજી જી છે જી હું કીધું છું, અમને ખબર નથી હું ગયો છું. અને આવું જે પાડો યારે કર્યો તો કોર્ટ સુધી આવવું ન પડે. આ હકીકત કીર્તિભાઈ એક બનેલું વાત કહું તમને, મારે જાહેરમાં યુવાન મિત્રો બેઠા એટલે કહું. એક બહુ જાણીતા મારા મિત્ર
એટલે હવે આપણે તો નાયત જ ઈ છીએ એટલે આપણે તો જાણીતા ઈ જ હોય ને, આપણે થોડા કાંઈ વેપારી માણસ છીએ. અને આપણે જાય ભાઈ હોય ને, હવે એ એક કેસ હાલતો હતો અને અમારી જિલ્લા કોર્ટમાંથી હારી ગયા કેસ, અને પછી હાઈકોર્ટમાં અમદાવાદ કેસ ગયો એટલે એનો ફોન આવ્યો. આ હકીકત બનેલી વાત કરું બાપ. મને કે મારે હાઈકોર્ટમાં જવું જોઈએ છે, હારા વકીલને ભલામણ કરી ગયો એટલે આપણે ત્યાં કેસ હકારવો પડશે. એટલે મેં કીધું એ તો બરાબર, પણ મેં કીધું અત્યાર સુધી તમે 5 વર્ષથી અહીંયા જિલ્લા કોર્ટમાં જતા. મને કે હા. અને ત્યાં મેં કીધું આમ ડાયાથી ઉભા રહેતા ને, જી બટન પેક કરી જી, અને ઓલો ગગલાવે એ હું માસીનો દીકરો છું, સરખા ઉભા રહ્યો, કેમ મુદ્દે નથી આવતા? એ સોરી સાહેબ ભૂલ થઈ ગઈ, હવે ભૂલ નહીં થાય. કેવું પડે ને? મને કે હા. અને હવે ઠેઠ અમદાવાદે જાહો ને હાઈકોર્ટમાં, ત્યાં આજ કરવાનું છે ને? હા. હું તો ભલામણ જેને રે વાંધો છે એને ખાલી હેઠો જ આડો છે, ત્યાં જઈને એટલું કહી દે ને, જી ભાઈ મારી જે કાંઈ ભૂલ, આખી જિંદગીમાં એટલું જ કહેવાનું છે કે મોટા ભાઈ મારી ભૂલ હોય તો માફ કરજો, પણ મારા બાપ તારી વગર જીવાતું નથી. આ એટલું બોલી જાવ ને તો મારા વાલા કોઈ દી મારા તમારા જીવનમાં કોઈ દી તકલીફ ન પડે. જે અંદર વટ આવે છે, વટ ક્યાંથી આવે છે? ઈર્ષાથી આવે છે. અને આ શક્તિ શું કરે? આ જગદંબા શું કરે? ઈર્ષાને કાઢી નાખે. આજ અહીં બેઠા છીએ આપણે, છે કોઈ નાના મોટાનો ભેદભાવ? એક સરખા આપણે બેઠા છીએ ને, બસ આ પ્રેમ. જ્ઞાતિ જાતિના વાડા મૂકો બાપ, બધા હોનલ સોરું બનીએ, 18 વરણ હોનલ સોરું બનીએ, મોગલ સોરું, શક્તિના સોરું છીએ આપણે. કયો સમાજ એવો છે કે એને કુળદેવી નથી? મને કે યાદ, નામ જુદા હોઈ શકે, શક્તિ તત્વ જુદું ન હોઈ શકે. તો એક માના દીકરા છે તો કોની સામે વટ કરવો એ તો કહેશો મને. અને પોતાની હમણાં જ કીર્તિભાઈ અમે ગાડીમાં કીર્તિભાઈ વાત કરતા હતા, ઓલે પણ બેઠા કેશો કે પોતાના અંદર આવેલો ક્રોધ એ પોતાની શક્તિને કાપી નાખે છે. અંદર આવેલી ઈર્ષા, કારણ કે તમે સાંભળી લો કે હું તમારા આસામાં બેઠા છું, હું અંદરો અંદર તમારી ઈર્ષા કરું, તમને ખબર પડવાની તો તમે નિર્દોષ છો. ગુનામાં તો હું જ છું ને વાલા. તમને ક્યાં ખબર છે કે હું તમારી ઈર્ષા કરું છું? આજ પ્રતિજ્ઞા લેજો બાપ કે અમારી ઉર્જા, અમારી તાકાત એ અમારા વિકાસમાં લગાડશું, એકાબીજીને નીચા દેખાડવામાં નહીં. ભલામણા હે અરે પૂજ્ય મોરારી બાપુ હમણાં બોલ્યા કે આ હોનબાઈમાં કોણ? પોતા વટ પાડવા વાળી, બીજા માથે વટ કરવા વાળી નહીં, વટ પાડવા વાળી નહીં, બીજા ઉપર વટ ન પાડે, પોતાનો વટ રાખે. મારે આંગણે આવી જાય, મારે શરણે આવી જાય, એ દીકરાઓનું અભિરે તો હું ભરી શકીશ ને. મારો વટ ન જાય, પોતાનો વટ ન જાય, પોતા વટ પાડવાનો. મારે આંગણે કાલ 50 મહેમાન આવશે તો હું ઝાંખો તો નહીં પડું ને. અમુક તો મોટરસાયકલ લઈને નીકળે તો એમ જ થાય કે ઓહો આગળ રોડ પૂરો થઈ જવાનો હોય છે એટલે ક્યાંય લેવાનો હોય છે. આગળ આવતા ત્યારે અમારે આગળ પોલીસની ગાડી હતી, એની સાઈડ કાપી ઘૂમ નહીં. યુવાનો પગે લાગે ને કહું બાપ, અમને તો એમ થયું કે અમારી પેલા એને રાઉન્ડ લેવો હોય છે ત્યાં જઈ. કીર્તિભાઈ કીધું ગાડી બેઠા મને કે એને ટીડી કરે જવા જોઈએ, રાઉન્ડ લઈ પણ પગે લાગે ને કહું બાપ, 20 22 વર્ષના 25 વર્ષના દીકરા એક નાની એવું કાવું મારવું, નાનું એવી ભૂલ કરવી, સાલું ઓલે મોબાઈલમાં વાત કરવી અને સામે ટ્રકના જોટામાં ભડાકો બોલી જાય. જનેતા કઈક નોખી વાટે બેઠી હોય, એ 22 વર્ષના દીકરાની જનેતાને તો કોક પૂછજો કે ઓચિતા તમારા દીકરાની ડેડ બોડી ઘરે આવી ત્યારે તમારા કાળજામાં શું થયું? આપણે માવતરને સુખી ન કરી શકીએ તો મુબારક, પણ આપણા પરિચય આપણા માવતરને દુઃખ ન થવું જોઈએ. એની ઉપર સોનલ બહુ રાજી રહેશે, જગદંબા બહુ રાજી રહેશે બાપ. એના ઉપર જોઈએ છીએ, રોડ ઉપર અમે ફરીએ છીએ, જોઈએ બાપ એવું એક ખોટું કાવું મારી પડી જાય, ઓળખાય નહીં કોઈ, અને કૂતરા લોહી સાટતા હોય રોડ ઉપર. પીડા થાય સાહેબ ત્યારે કે યુવાન દોસ્ત, તારે લોહી જ રેડવું હતું ને આ ધરતીમાં તો આર્મીમાં ભરતી થઈ જા. તારા એક લોહીનું ટીપું તિરંગાને ઉજળો કરીને દેખાડ દેશે, માં ભારતીને ઉજળા કરીને. એટલું નહીં, તારા કુળની ગાથા ગવાશે. વસ્તુ એની છે, વાયડા એની છે, ક્રોધ એનો છે, પણ એ ક્યાંના માટે રાખવો? ગાંધી બાપુનું વાક્ય છે, એને આફ્રિકામાં ટ્રેનમાં ધક્કો મારી દીધો, ક્રોધ તો ચડ્યો, અંગ્રેજોએ ધક્કો મારીને હેઠા પ્લેટફોર્મમાં ફેંકી દીધા.
ક્રોધ તો ચડ્યો, પણ ક્રોધને એને વાવી દીધો. એને કાટલો ન પકડ્યો, કારણ કે વાણિયાનો દીકરો હતો. અને આપણે તો તરત ભલે બે ધોકા ભાઈ મૂકી તો નહીં જ તે. સાહસી છીએ જ આપણે, પણ રોડ ઉપર સાહસ કરીએ છીએ. આપણે અંદર સાહસની ખૂબ તાકાત છે. ઘણા નથી કહેતા ભલે 20 વર્ષ આવવું પડે, પણ મૂક અલે 20 વર્ષ ધંધો કરી લે ને ભાઈ, તો વાહે છોકરાનું સારું થઈ જાય યાર. માં જગદંબાને કહે, હે માં હોનબાઈ માં, અમારી બુદ્ધિ પવિત્ર કરજો. આ બુદ્ધિ છે ને એની કૃપાથી જ મળે. એટલે જ માં આપણી ઉપર હાથ મૂકે ને, આ કંકુ કેસરમાં, આ હોનબાઈમાં જ્યારે હતા ત્યારે, અત્યારે સૂક્ષ્મ રીતે એનો હાથ આવે ને, હાથ આવે એટલે આપણી બુદ્ધિ પવિત્ર થાય. બુદ્ધિ પવિત્ર થાય એટલે સારા મિત્રો મળી જાય, સારા ભાગીદાર મળી જાય, પરિવાર તો સુખી થાય, પણ સારો બિઝનેસ થાય. અને એમાં આપણે માના કાર્યોમાં આપણે શું કરીએ છીએ? માએ કેટલું આપ્યું એ ટોટલ નથી મારતા, આપણે કેટલું દીધું એ ટોટલ મારીએ છીએ. વાત એટલી. એક ભાઈને એટલી બધી બુદ્ધિ, 40 વર્ષ ભણ્યો, બોલો, પાછા સુડી ગયો. પાંચા ભાઈ આ કેટલું ભણ્યા ખબર? 60 વર્ષ ભણ્યો ને પછી ખબર પડી પછી નોકરી ન મળે. ખરેખર હો, કારણ કે હા ઉપર વહી ગઈ એટલી બધી. એ એટલું બધું ભણ્યો, એ જે ભણ્યા ને એ ડિપાર્ટમેન્ટની નોકરી જ નથી સાહેબ. ગવર્મેન્ટ પાસે એ ખાતું જ નથી, પોર્ટફોલિયો જ નથી. આ ભાભા ઉછેર કેન્દ્ર. એટલે બોલો એટલું બધું ભણ્યો ભાઈ, હદ કરી નાખી. એટલે અણુમાં, પરમાણુમાં, રાસાયણિકમાં, નાસા અને આપણું કયું ઈસરો, આ બધામાં યાન મળ્યો બનાવવા. પેસમાંથી આવ્યો 5 વાર, સબમરી લઈને દરિયાના પેટાળમાં વયો ગયો. પછી મળ્યો કે દુનિયા મુઠ્ઠીમાં છે, બધું થઈ શકે. શું તમે બધા માતાજીને પગે લાગો છો, ખોટા મંદિરો બનાવો છો? માણસ શું ન કરી શકે? ખોટા કથાઓમાં જાઓ છો, ખોટા ડાયરામાં જાઓ છો, સમય વેસ્ટ. આ દોઢા ભણી જાય ને દુખી બહુ દે આપણને. શું તમે ખોટો સમય બગાડો છો? ભગવાન કે મારો દીકરો, મેં એને બુદ્ધિ આપી સમાજનું કઈક હિત કરે, તમારી સામે મળ્યો બાવડા પકડવા. ભગવાનને છોકરાની મેમરી ઉડાડી નાખવાની. તો ભગવાને મેમરી ઉડાડી નાખી. સાલું ભાષણ, શું તમે કરો છો? અમે યાન ઉડાડીએ. સાલુમાં સર્કિટ ફરી ગયો. હા, હવે ખરેખર અમે નાના હતા ને મિત્રો, યુવાન દોસ્તો, હું નાનો હતો, એટલે નાનો જ છું છે. અમે કીર્તિભાઈ ફિલ્મ જોવા જઈએ અમારે તળાજામાં, ટોકી જ એટલે લાઇટ કઈ ધારી હોય નહીં. એન્જિન ઉપર, જનરેટર ઉપર આખી ટોકી ચાલે. જ્યાં ફિલ્મ હાલતું હોય, હજી ગબ્બરસિંહ હજી બોલતો હોય, ત્યાં પણ ડીઝલ ખૂટે. અરે વાહ સાંભા કિતને આદમી ઓલાને મોકલે, મારે ડીઝલ નાખ, ડીઝલ નાખ, ડીઝલ નાખ. જ્યાં ડીઝલ નાખી લેવો, અરે વાહ સાહેબ વધી જાય. એમ સમાજમાં અમુક ડીઝલિયા થઈ ગયા છે. હા, દી આંખમાં જેની ફિલ્મો સડે, બોલો. હા, માડી તો દારૂ ને દેશ બટો દેવા, એ અવતરી તું અંબિકારે લો. હે ભગવતી, હે માં હોનબાઈ માં, અમે તને હોનબાઈ માં કહી તો ભલે, ગરવા ગિરનાર ઉપર બેઠી અંબા કહી તો ભલે. માડી તારા બેહણા, આ તો તું માં અમારી ઉપર દયા કરીને તું અમારી જેવડી થઈને મઢડે ઉતરી છે. અમારી વચ્ચે અમી જેવડા છે એવડી થઈને તું આવ્યો છો. બાકી તો તું હે જોગમાયા.
ભગવાન કૃષ્ણ અર્જુનને વિરાટ રૂપ દેખાડે જે પરિસ્થિતિ થાય. એટલે મેં આ શબ્દ લીધો, ભેળા વસનારા ભણમાણા મોટાના તળિયા ન મળ્યા. એટલે ઓલાનું સાલુમાં સર્કિટ ઉડી ગઈ. હા અમને હબા હાચી જબા ગજા. અને આપણે આમ કીર્તિભાઈ નીકળે તો ઓળખશો, જી 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 આમ ઓળખી જજો. જીતુન દેખાડે જીત ચિંજ 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 ત્યાં કેમેરા જાય. અને ઓળખો છો, ચીજીક ટમ ચીજીક ટમ. એક દી થયો ને આખી સર્કિટ ઉડી ગયો. પછી તો કોઈને ઓળખે નહીં. ઉભે રોડે સડે પોંપ પોંપ આયલી કેશોદ ને કેશોદ થી મેંદરડા વાયા કણી રહ્યો. નીકળ્યો રોડે પણ માને શરણે ના આવી શક્યો. અભિમાન અહંકાર. ભગવાનને ચૂક ગઈ મેમરિયાની. હાવ ભગવાનને ચૂક પૂછવા દે. ભગવાન આવ્યા ઉપરથી આડા ઉપર ઉભો રે નીચે ઉભો જવો ચીજી પોપ પોપ. તારું નામ શું છે? નીચી ખબર કીધું ને. તારું ગામ નીચી ખબર. મજા આવી ગઈ. એ તમને રાજી કરવા હાટું અમી ગાંડા થાય મારા બાપ. પણ ગાંડા જ છીએ, અમારે મગજ છે નહીં. તમને લાગે અમારે મગજ હોય તો ઓફિસમાં નો ત્યાં બેઠા હોય? હે અમે દિલ લઈને નીકળ્યા છીએ. અને તમે દિલમાં એટલા બધા છો ને રાતે ઊંઘ ન આવતી. કુછ કુછ હોતા યાર. ભલે ભલે. એટલે ભગવાને વાલાને પૂછ્યું, તારું નામ છે નચી કબર, તારા બાપાનું નામ છે નચી કબર, તારું ગામ છે નચી કબર, તારા દીકરાનું નામ છે નચી કબર, તારી દીકરીનું નામ છે નચી કબર, તારા સસરાનું નામ છે નચી કબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય. આની મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો ગામના. આ તમને હસવાનું લાગ્યું ને? આ હસવાની વાત નથી. મગજમાં હશે ઈશ્વર કાઢી શકશે, પણ હૃદયમાં હશે તો ઈશ્વરની તાકાત નથી. સાહેબ સુરદાસજી ધીરે ધીરે રાતનું ટાણું છે કીર્તિભાઈ. ધીરે ધીરે સુરદાસજી નીકળ્યા. અર્ધિક રાતનો મજા. એને રાત હોય કે દી હોય, સુરદાસને શું લેના દેના? એને તો પ્રજ્ઞા ચક્ષુ છે, દેખાતું તો છે નહીં. પણ દિવસે હોય તો કોક માણસ જોવા મળે, પણ રાતે કોઈ માણા બહારનું હતું નહીં. અને એકલા સુરદાસજી ભજન પૂરા કરીને આગળ લાકડીનો આમ ટક ટક કરતા કરતા હાલ્યા જાય. સાહેબ રસ્તામાં કૂવો આવતો હતો અને અખિલ બ્રહ્માંડના માલિકને થયો સુરદાસની સત્ય ઘટના. ભગવાનને થયો કે આગળ મારો ભગત કૂવામાં પડશે. બાળકનું રૂપ લઈ ભગવાને બાવડું પડ્યું, સુરદાસજી સુરદાસજી યહાં રાસ્તા નહીં હે, યહાં સે ચલીએ. પણ સુરદાસ હવે જેનું ભજન કરતા હોય ઈ અડે એટલે એને વાઇબ્રેશન તો આવી ગયું કે આજકાલ સ્પર્શ કાંઈક જુદો છે. ભલે હું સુરદાસ છું પણ અર્ધિક રાતે ટાણે કોઈ માણસ ન હોય, એને બદલે આવડે હું બાળક ક્યાંથી હોય? નક્કી મારો નાથ આવ્યો છે. અચ્છા યહાં રાસ્તા નહીં હે? નહીં 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 તો મુજે રાસ્તા દિખાવો ને. વાતો કરે ને એમ કરતા કરતા સુરદાસને થયું કે વાતો કરીને પહોલાવીને એનું બાવડું પકડી લેવું. અત્યાર સુધી બાવડું પકડ્યું છે ભગવાન, પણ સુરદાસજી આમ બાવડું ફેરવતા 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 વાતો કરતા 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 જ્યાં પરમાત્માનું બાવડું પકડવા ગયા ત્યાં તો રસ્તો આવી ગયો. પરમાત્મા ફ્રાક દઈને નીકળી ગયા. અને ભારત વર્ષનો સુરદાસ રલે છે, ગોપાલ ગોવિંદ આવું કરવાનું દોસ્ત મૂકીને વયો ગયો તું. પણ સોન લે કૃષ્ણ બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે. હું સુરદાસ છું એટલે બાવડું પકડી મૂકીને વયો ગયો. બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે, પણ હૃદય સુરાકે જાવ તો મરદ બખાનું તુને. મારા હૃદય માલી વયો જા તો તને ભાઈડો કહું. એમ હૃદયમાં હશે તો ઈશ્વર પણ નહીં કાઢી શકે. બસ ભગવતીના નામ હૃદયથી રાખીએ. એ પ્રાર્થના લેજો, નિમ લેજો બાપ કે રોજ દિયાથ में હે હોનબાઈ, હે ભગવતી જે કુળદેવીને માનતા હો હું રોજ એક તારા નામની માળા કરીશ. અમારે કેટલા એવા મિત્રો છે કે દિયાજ મેં, અરે
રોડે જતા હોય ને તો જે નજીક ગામ આવ્યું હોય ગામનું આરતીનું ટાણું થાય ને ત્યારે હિન્દુનો દીકરો એ મંદિરે વયો જવો જોઈએ, ગામ ગમે એવું હોય સાહેબ. મંદિરે જઈ અને આરતી લઈ લે. કીર્તિભાઈ એવું થયું હોય કેવું ચિત્ર બને ભારતનું કે 7 થી 7.5 રોડ બન્યો હોય, એક રોડ વાહને ન હોય, બધા મંદિરે હોય. અરે માફ કરજો, ભલે ગામનો કઈ મંદિરે ન જાઓ પણ થોડીક વાર પૂરતું ગાડી સાઈડમાં લઈ અને બેઠા બેઠા હે હોનભાઈ સાહેબ એક માળા કરી લેજો, એક જાગીન માળા પથારીમાં નાયા પહેલા દોસ્ત. મા પાસે નાવા ધોવાની જરૂર નથી, મા તો આપણને નવરાવે છે. ચોખા થાવું ને તો કદાચ આગા ધકેલ છે. કીર્તિભાઈ તો એમ કે જ્યાં સુધી મેલા હશું ત્યાં સુધી વધારે ધ્યાન દેશે, કારણ કે બીમારને ડોક્ટર પણ વધારે ધ્યાન આપતો હોય છે અને માંદા દીકરાને માં વધારે હાચવતી હોય છે. આની આગળ બુદ્ધિ નહીં, દિલથી પ્રેમ. આવો નથુ ભાઈ, પધારો ઉપર જાઓ, પધારો. વાત એટલી છે દોસ્ત કે અમે તમને હસાવીએ, તમને આનંદ ઉપર ને ભાઈ. આવી જાવ ત્રણેય મિત્રો. વાહ, અમારા વેરાવળથી નથુભાઈ ને બધા આવ્યા છે, સ્વાગત એનું કણેરી ગામને આગળ. વાત એટલી છે દોસ્ત, આ વાત એ માટે કરું છું કે એ બધું કરવું પડશે, એકલી વાતો કરે નહીં થાય. લક્ષ્મણ માફ કરજો, વિભીષણ ને જયારે હનુમાનજી મહારાજ મળે છે, આખી લંકામાં હનુમાનજી આટો માર્યો, મકાનો દેખાતા હતા મંદિર જેવા. રામાયણમાં જોજો શબ્દ છે મંદિર મંદિર. હનુમાનજી મંદિર દેખાતા હતા, આકાર હતા બધા એના મકાનના મંદિર જેવા, પણ અંદર તો લંકા જ હતી. અને છેલ્લે એક ઘર દેખાણું, એમાં રામ રામ લખેલું છે, ભગવાન રામના ધનુષ ચિતરેલા છે, અને કાન માંડ્યા તો અંદરથી પણ રામ 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 એવું રટણ આવતું હતું. અને અડધીક રાતને ટાણે વિભીષણને ભગવાન રામ એમ કહેવાય કે હનુમાનજી મળે છે અને એનું વાર્તાલાપ છે. અને પછી વિભીષણ કહે છે કે હે પ્રભુ, હે હનુમાન, મને ભગવાન રામ સ્વીકારશે તો ખરા ને? ત્યારે કીધું તું કેવલ નામ લે છો, તું એનું કામ કરતો થઈ જાય ને એટલે રાઘવ તો એવા દયાળુ છે, તને સ્વીકારી લેશે. એમ માં ભગવતીનું નામ પણ લેતા જઈએ અને આવા કાર્ય હોય એની અંદર આવા કામમાં આપણે બેસી જઈએ. એવી સોનલ બીજની 100મી શતાબ્દી ઉત્સવની આપ બધાઈને વધાય. અને એ 100મી શતાબ્દી ઉત્સવના આપ બધાયના હૃદયમાં બેઠેલી માં હોનબાઈ માને આપને બધાયને મારા કોટી કોટી પ્રણામ. કારણ કે આમાં મેં કીધું ને પછી બોલવા બેહીએ પછી તો પલા છૂટતા હોય છે. બે માણા મંદિરે ગયા તે બેને આમ ગમ ધડીંગ દિન બેલ વગાડીને કે હે ભગવાન, હે મારા નાથ, હા તો હાથ ભવ આનો આ પતિ દેજો. હું કામ ભવે ભવે ટ્રેનિંગ દેવી ને એમ આ પઢાવેલો ચાર તો ખરો. હાથે ભવ મને આ પતિ આપજો. તા તો પતિદેવ વાહે જ ઉભા થા એટલે ધડીંગ દિન કીધો હે ભગવાન આ ભવ હાથમાં જ હોવો જોઈએ. ઘરના કંટાળી જાય અને જીવન કહેવાય છે. જીવન મોજથી જીવીએ, આનંદથી જીવીએ, મિત્રો બનીએ. કોઈમાં લાઈટ દેખાતી હોય, કંઈકમાં પાવર દેખાતો હોય તો એનો વિરોધ ન કરીએ, એને સ્વીકારીએ, એના મિત્ર બનીએ અને પરસ્પર આનંદ કરવા મળશું, પરસ્પર મિત્ર બનશું તો કોઈ દી તકલીફ નહીં પડે અને માં સદાય આપણી ભેરે રહેશે. એવી માં હોનબાઈ માના ચરણોમાં પ્રાર્થના કરી. આપે બધાય મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપના ચરણોમાં પ્રણામ. અસ્તુ. બોલીએ સોનબાઈ માત કી, સોનાલ માત કી, કંકુ કેસર માત કી. આભાર, ધન્યવાદ.